રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7 વાગ્યા હે. આરતી તમને સંભળાતી હે. અહીંયા મંદિરે આરતી થાય, માતાજીનું મંદિર છે અહીંયા. જોકે સવારનો પોર હે એટલે બધા મંદિરોની આરતી થતી હે. ઓલા મંદિરે મોરલો બોલે ને એ સવારે 6:30 વાગે બોલે. 7 વાગે વાગ્યા હે. સવારે 6:30 વાગે બોલે અને સાંજે 7 વાગે બોલે. એટલે જોકે હિયારામાં તો બે ટાઈમ અંધારું થઈ ગયું હોય. સવારે 6:30 અંધારું હોય, 7 વાગ્યા તો મોહ ઉજણા જેવું હોય. સાંજે 7 વાગે તો હાવ અંધારું હોય. 6 વાગ્યા મોટા દી હાથમાં જાય. ઉનાળે ટૂંકમાં માપે થાય, દી હાથમાં દી ઉગતો હોય તો અટાણે વહેલો જરાક બોલે. એ જો સામે થઈ જાય દેખાય ને, ત્યાં માતાજીનું મંદિર છે, ત્યાં મોરલો બોલે. આ આરતી થાય એ અહીંયા ટૂંકનું અહીંયા પડખે જ મંદિર છે. એટલે સવારનો પોર છે, બધા મંદિરોની આરતી થાય છે. બાકી સવારનું રૂટીન હોય એ બધું થઈ ગયું. ના પાડુડી ના માજી કહી દીધું નથી. પાડુડી કહી દીધી. હાલ 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 હાલ, દૂધ પી લીધું હે, ટાઢ ઉતાર લીધી છે એની. આની કમ તાપણી હાલે હે, બધામાં આવી ગયા હે, ચા પાણી પીવાય છે, ભજનિયા હાલે છે. પીવો જ છે ને ચા નો આવા યાર આમ કોણ નાખીએ, મારા જેવું તો હું મુરે ના નાખીએ. બસ વડું કામ નહીં, લગભગ બધું કામ થઈ ગયું. મંજવારી કઢાઈ ગઈ. ટૂંકમાં પોતાને એવું કામ નથી કર્યું, કેમ કે અમારે જવું હે ગામ. દી ઉગી ગયો ના મીંજો અને અટાણે હે ને ફૂલડામાં એવા રૂપારા ઉઘડા જતા. હજી તો એકદમ ઘાટા થવાના હે આમાં. અને ગામ કેમનું જાવું ની આગળ વિડીયામાં જોજો. બધું તમને નિરાતે કહે. અટાણે હું તમને વડું કહી દઉં કે અમારે ગામ જવાનું છે, એટલે વડું કામ કર્યું. પોતા નથી કર્યા, હંજવારી કાઢી લીધું, પછી વાહિંદા કરી લીધા, માલને ચરો નાખી લીધો, એની જો ખાઈ લીધો, પાઈ લીધા, બેસી ગયા ની નામી પાડોડીને ઘડીક વાર અહીંયા બાંધી. પછી અહીં તડકો વધારે આવી જાય ને તો એ પાછી છાંયે બાંધી દે. હું અટાણે ચોખવાણીમાં ઘડીક વાર આમની લઈ લઈ. અને બોયડી છે ને લૂમે ઝૂમે આવી અટાણે, એ વાંથી ફાટી ગઈ, આમ હુઈ ગઈ હાવ. આટલી બોયડી આવી. હજી કાચા હે જો કે. લગભગ ભાઈ અને સંક્રાંત ઉપર જો રજા પડીએ તો ભાઈ આવીએ ત્યાં, ને નકર પાછું મળવા જવાનું થાય ને ત્યાં પાકશી બોર. અહીં હજી પાકતા નથી, જબરા થઈ ગયા છે પણ હજી અમે પાકતા નથી. અને અટાણે છે ને સેજ ઠાર આવ્યો અને દી ઉગે એટલે એવા રૂપાના લાગે છે ઝાડવા ને જોતા. મને નવરી એવા હાટું હોં અટાણે. તમને એમ થતું હોય વડું કામ કરીને અટાણમાં વિડીયો ઉતારે. નવરી એવા હાટું હોં. લુગડા કયા પહેરી જવા ને એનું હજી કંઈ નક્કી નથી થતું. મેં સાડી ને આના પેન્ટ શર્ટ ને એ બધું કમ્પ્લીટ કરી રાખ્યું હતું કાલ સાંજનું. પણ હવે આ કહે કે એના ફોનમાંથી આવ્યો હતો ને કે એમ કહે કે ટ્રેડિશનલ પહેરી આવજો. એ વિચારીને જો ટ્રેડિશનલ પહેરીને જવાનું થાય ને તો પાલસી કરવી જો હે હજી. અને મારે લુગડાનું હજી કંઈ સેટિંગ નથી, કેમ કે આપણે કાયમ લુગડા પહેરતા હોય એ ત્યાં આપણે ગોતલ ને રાખલ હામાં જ હોય. પણ કોક દી પહેરવાના હોય ને સેટિંગ કરવું બહુ વાર લાગે. એટલે જો મારા પહેરી જાઉં નકર પછી માના પહેરી લઈ. જોઈએ હવે કેવી રીતના પહેરી. પણ આ હે ને હજી વિચાર કરે હે. ફોન કર્યો તો આંગળીથી કે ટ્રેડિશનલ પહેરીને આવજો હતી કે હાલો જોઈ. ને હિયારામાં હે ને બધી ભાજી, બધું બકાલું, બધું ફ્રૂટ એવું અસલ હોય. ના કંઈ બગાડ હોય એવું રૂપારું નરવું હોય. અને અત્યારે આવે જો આ બોરડી એવી રૂપારી છે. અને તમને જામફળ કેટલી વાર દેખાયણા. એ સિવાયને જો આપણે આ હે ને ગાજરના વેલા હે અને પલકે અને બાપુયા દાંતેણા અહીંયા જ રાખ્યા હે. હેડી હે ને કાયમ એક બબે હાઠા ખાય. હેડી એવી રૂપારી હે જો આ હેડી. અને આમાંથી વચ્ચે કાયમ જેવી નવરા હોય ને ત્યાં અહીંયા આવતા રહીએ. અને આ ટમેટા જતા ઓલી બોયડીને વારે જ આવ્યા હે. આ ટમેટા હે જતા લૂમે ઝૂમે.
આ છોટું છે ને એમાં કંઈક બગાડ આવ્યો હે, હું આવ્યો હોય તો કાં જાણે ઊભું થઈ ગયું હે. ને આની કોમ ચારે બહુ રીંગણી ને આ આપણા જામફળ, જતા આ જામફળ. હવે આ છે ને આમાં બેન કાયમ તોડે છે એકાધું બે કેમ કે ભાઈને મળવા જવું હતું ને ત્યાં સુધી બિચારીને તોડવા જ નતા ત્યાં જતા જામફળ. નકર જામફળીનું ગજું કંઈ નથી, રીંગણા એવા આવે એકદમ ના. હાલો બકાલાનો છે ને પાર વગરનો નથી. કંઈ નક્કી કર્યું શું કરું, ટ્રેડિશનલ પહેરી જાવ કે કંઈ હું નક્કી કર્યું શું કરું, ટ્રેડિશનલ પહેરી જાવ કે તો તા પાલસી ને બધું. હાલો તો ઉતાંબર કરો પછી મોડું થાય. પાડુડી ફડકે ને અમારે છે ને ભેંસ વ્યાય થાય થોડાક દીતા ખર ને કપાસિયા ખાઈ જ નહીં. જોતા આ બધા છે ને પછી પાવરો મૂકી દે ને આમ હુકવતી આવું અને પછી હું કે 2-3 મહિના થાય ને પછી ભૂખ લાગીએ ને ત્યાં કંઈ આડું નહીં આવે. પછી 2-3 મહિના મોરના હુકવો લહે ને એ બધા ખાઈ જાય. અને હાલો હવે તૈયાર થાય વેલેરા અને જાય કેમ કે આ હે ને એમ રસ્તો તો 1.5 કલાકનો હે કાં 1.5 કલાકનો. હાલો 9:30 વાગ્યા છે ને જવું છે અમારે આજે લગ્નમાં. અમારા સબસ્ક્રાઈબર હમણાં આમંત્રણ દેવા આવ્યા હતા ઇંગ્લેન્ડથી છે ને આજ લગ્ન છે માંડવા હે ચંદ્રાવાડા, ત્યાં જવું છે અમારે. જવું છે સ્પેશિયલ અમારા ટ્રેડિશનલમાં. એ કે ટ્રેડિશનલ પહેરીને જ આવજો. ચાલો ટ્રેડિશનલ પહેરતા જાય. પરેશ આવે ભેગો એટલે એ આવે છે થોડેક સુધી વડોદરા સુધી. બાપુ ગયા હતા પંચર કરાવવા સ્કૂટીમાં. હાલો અમારા ટ્રેડિશનલમાં જાય છે આજ. ટ્રેડિશનલમાં હાલે અલગ અલગ. હાલો મોડું થઈ ગયું છે જરા, પલોય ઘણો છે જરા ખેંચવી જશે બીજું શું. હાલો અંબાડીએથી વટી ગયા હોય અને આમ અડવાળા કેટલું 25 કિલોમીટર હેવી પછી પણ કેટલે ગામ કેટલે છેટું હોય ને મને ખબર નથી. આ તા કંઈક લોકેશન જોઈએ એટલે એમ કે કેટલું હે અને એટલો વાથી પહેર્યો હતો અને અહીં થોડુંક સુધી પૂઈ ગયા તો દુખવા માંડ્યો કાંથી તો મેં કંઈ પૂગો થાકું ને એનું પાછો પહેલે આખરી હર હતી. આની કોઈ બહુ નથી દુખતું, જો હર હતી ને તો એ આ એટલો દુખે હે. કેમ દુખતો હોય તો કામ જાણે. જો કે વજનવાળા આવે બેને નહીં એટલે નકર તો અમારે કાયમ પહેરવાનું, હું પહેરતી કાયમ પણ હવે ઝીણી બુટીઓ પહેરી ને એટલે હવે બેઠલા પહેરાતા નથી. હાલો તો એ ઘડીક વાર તો પહેરીને કોશિશ કરી લઈ. અને આમંત્રણ દેવા આવ્યા હતા ને એનું નામ એ તો તમે વિડીયો જો આવડાભાઈ નામ છે ચંદ્રાવાડા ગામ. ત્યાં જાય અમે આજ નતું કહ્યું તો ચંદ્રાવાડા કહ્યું તો પણ પાછો રિપીટ કરી દઉં એમ. અને ઇંગ્લેન્ડ ટૂંકમાં છે પોતે બધા લગ્ન કરવા અહીંયા આવ્યા હે. છોકરાના લગ્ન છે અને કે ખાસ આપણે ટ્રેડિશનલમાં જ આવજો. એમાં સવારે અમારે પર્યાણ નતું, અમારા કપડાનું સેટિંગ કરી લીધું હતું. કપડાં બદલાવા મીના હતા ફોન આવ્યો હતી કે વાત કરતા હતા ને કે મને કે ટ્રેડિશનલ પહેરવા જો કે હા કે બની શકે ને તો ટ્રેડિશનલમાં આવજો વધારે મજા આવે. હાલો આ તો બહુ ઓછા પહેરે, હું તો જઈને તો એમને પહેરી લેતી હોઉં પણ આ બહુ ઓછા પહેરે. લો 12 પોરામાં કીમાં કે પહેર્યા પાછા તે દીના પહેર્યા નથી અને ના પરવા પહેર્યા હતા કૃષ્ણ તે પહેર્યા હતા કૃષ્ણના નામમાં તે દીને હે ને એમના કબાટમાં પડ્યા હતા એકદમ ઘરડું થઈ ગયું હતું. પછી પાલસી કરી, પાલસી થોડીક થઈ ગઈ ને ત્યાં અમારે પાલસી કરી ગઈ. પછી કાકાને પાલસી લેવા ગયા દીકરવાળી પાલસી કરી તો જેવી તેવી થઈ ક્યાં કેમ જો આ ઘરડું રહી ગયું. પહેરતા ન હોય એટલે પડ્યા હોય એટલે પાછી જો હાઈ હું પરિયાળ હોય તો હાઈ છે નિરાતે પાલસી કરી હોય ધીમે ધીમે તો અસલ ની થઈ જાય. એકદમ મોડું થઈ ગયું સવારે અને પછી સવારે ઈ અડધા તૈયાર થવા મીના હતા ને તીખે પરિયાળ છે ટ્રેડિશનલનું એટલે બધું જે ઝટઝટ બધું મારે હરખું એકદમ મેચિંગ નથી થઈ ગયું અને મોડું નામે થઈ ગયું છે 11 થઈ ગયા છે 20 મિનિટની વાર રહી. પૂણા 11 થઈ ગયા છે 10 ને 40 મિનિટ થઈ ગઈ. હાલો હવે કેટલે હોય
પડે તો મને ખબર નથી. અને ત્યાં જાય ઓલો હે 80 કિલોમીટર અને રીતુ એ ઘણી અલગ અલગ હોય. હા જો કે એને જ્યાં સુધી માંડવા તો પડી જ ગયા હે. માંડવા તુરંત આવેલું હતું 7 વાગ્યાનું હતું. 7 વાગ્યાના આ લુગડા પહેરીને ગાડી આકે તો કેવા લાગે છે. ટ્રેડિશનલ કપડો ઓછા પહેરવાનો. હા આપણે આ જે જૂનો પહેરવાસ છે એ સાચવીને બેઠા. હાલો આપણે સાચવ્યું તો એ જ બરજાન જોવા જડી છે ને કે આવું. એટલે હવે પાછું આવ્યું વચમાં તો હા વહી ગયા હા. કોઈ પહેરતું નહીં. અમે બધા કાયમ પહેરતા અહીં ઉતાર નાખ્યા હતા ને પછી હાવ ટ્રેડિશનલ ઓછું થઈ ગયું હતું. પણ હવે આ ફેશન ને હિસાબે પાછું આવ્યું. ફેશન ને વારે એક એ દીકરી જે આવ્યું હોય પણ આવ્યું. પરંપરા આપણે જૂની છે એ જાળવી. હા નકર તો પછી આજના દર્દી હિવતાય નહીં આવે. ના આવડે હો. હા સારું ફેશન આવી હતી હિવતા તો આવડી ગયા. હાલો આપણે છે ને ચંદ્રવાળા આવી ગયા નહીં બસ આવી ગયું જો આ ગામ આમ ચાંદલો જબરો હતો ને જરાક ઝીણકો જોયું. અને રાવલ સુધી તો આવલ નહીં હમણાં અંદરના ગામડા નથી આવલ આ પહેલી વાર અમે આવ્યા અમે અહીંયા ઠીક રાવલ રાવલ તો આવી ગયા નહીં અહીં ચંદ્રવાળા પહેલી વાર આવી હાલો ફોન કર્યો ત્યાં રસ્તામાં ઊભા હે હાલો અમારે જ્યાં લગ્નમાં આવવાનું છે પૂગીએ ગાડી પાર્ક કરી દીધી અહીંયા જ છે બધું હાલો હવે હમણાં જાય અહીંયા હે એ હામાં આવે જો હા વાહ એ હાલો જાય હમણાં જે આપણે ભાઈ ફોટા પડવે ને એના લગ્ન છે અને આ જો ગેરડી આસમાં છે ને એના છોકરાના લગ્ન છે અને આજ બધા ટ્રેડિશનલમાં તો અમને કહ્યું હતું ને તમે ટ્રેડિશનલમાં આવજો અમે ટ્રેડિશનલમાં આવ્યા ને એ બધા ટ્રેડિશનલમાં જ છે
લાગતી હતી કે કોઈનું ઓળખતા ના 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 બીક લાગાડજે પછી તાતા આવ્યા ને મને તો જે અજાણું નથી લાગતું કારણ કે મોર કોઈ બીક જ લગાડજો માં ઉતારેલી વિડિયો મેં તો આંગળી મળી હો ઈ તમને કઈ જોતા હે પણ હું આંગળી મળી ને તો મને એમ થાય હું તો કે ન ઓળખતી એવું લાગે એટલી વાર આ બધું પછી ટાઈમ હોય તો એકવાર ઓળખતું નથી કેવી રીતનું જાવું જરાક ઓછપાતી હતી પણ અહીંયા આવી એવું નથી ઓછપાવાની આપણા હગાન વાલા હા ઈ જ ધારી લઈને બહુ મજા આવી જે આપણે આ બધી બેનું હે ને જમણવારમાં ચાલુ થઈ ગયો હે પણ જીરીક વાર કહીને આપણે એમને જાઉં આગળ હે ને ઘડીક વાર અમારે છે ને પાણી થી મોર પણ હવે આપણે નર્મદાનું પાણી આવે ને એટલે આંબા નગર પેલા અમારે આંબા ના નારિયેળ કામ કરે એને તો બહુ રાખે એવું એવું રાખે છે એના આશીર્વાદ મળે એટલે ખુશ થામ પણ એ માણસ છે ને એ કામ જ કરે ને આપણે તો આપણે બધાથી ન થતું માણસ અભિમાન આવે છે કે અમારું કામ વાળું કોઈ દી નહીં કહેવાય અમારે એક તો અમારા માણસ છોકરી જ કહે માણસો મજૂર એ બોલવાનું છોકરી કહેવાય મજબૂરીથી આપણે ઘરે આવતા હોય બરોબર ને અને આપણે બધા કામવાળા જ છે ને ભગવાન તો કામ જ કરી હાલો મમ્મી આવી ને અહીંયા થાય ને મને તો વેરું નથી આવતું એટલે બધા ઓળખીતા થઈ ગયા હે આપણે વરરાજાન માસ્યું વરરાજાન મામ્યું બધા ઓળખ્યા એટલે બહુ જ મજા આવે હા એની હે ને મામ્યું છે વરરાજાની ને મમ્મી હાલો આપણે પછી નિરાતે બધાને મળાવીએ ને મમ્મીને વરરાજાને બધાને મળશું જમી આવી પેલા મૂકવા જવાનું હતું ને એટલે સારું મારે વિવાહમાં આવવાનું જે આપણે આ વરરાજા હે આપણી ફોટો પાડ્યો ફોટા પાડતા હતા અમે બધા જમી લીધું ને જણું જમવાનું હાલે છે બાઈ જમીન બેઠી હોય આની કો માલે હે જો જમણવાર જો કે મેં તો ખાઈ લીધું હે હજી બધા ખાય છે ટેબલમાંથી ખાવાનું ટેબલમાં થાય અમારે આપણે તો શું હે કાંઈ મેઠા ખાતા હોય તો અમારે એઠા બેન ખાઈ લીધું હે અને બાકી હાલે હજી જમણવાર સાઈ ની આવી કા હા ઓ આવી છે ને આજ ઘટ ખોટે ખાતા કોણ આવ્યું મારે ને દે અમારે ઈ ખોટી છે મારે તો કઈ નથી કા સાથે સો ફૂડી આપણે આવ્યા ને ત્યાં ડેકોરેશન નતું બતાવ્યું અત્યારે બતાવી દેજો તમે બહુ મસ્તીનો ગેટ હણખેરે છે હા છે હાવ ચમકીએ એકદમ